વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે અખિલ ભારતીય આદિવાસી વારલી સમાજનું ચોથું મહાસંમેલન ઉત્સાહભેર યોજાયું હતું। આ સંમેલનમાં ઉમરગામ તાલુકાના ઉપરાંત પાડોશી મહારાષ્ટ્ર તેમજ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના વિવિધ ગામોમાંથી હજારો વાલી સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનમાં જનમેદની એટલી વિશાળ હતી કે વ્યવસ્થામાં મુશ્કેલી ખુરશીઓ પણ ઓછી પડી હતી। જળ જમીન અને જંગલ બચાવોના મંત્ર સાથે એકત્રિત થયેલા સમાજનામાં પોતાના હકો અને पर्यावरण संरक्षण प्रत्ये भारी जागृति जोवा मળી હતી। तालुका में वारली सम्मेलन का बड़ा महासम्मेलन हुआ है। बहुत ही अच्छा आयोजन किया गया था। बहुत ही भारी मात्रा में यहाँ पर वारली समाज से लोग आए थे। ये सम्मेलन रखने का मेन उद्देश्य है कि किस तरह से अपनी संस्कृति, अपनी परंपरा, अपने हक अधिकार के बारे में हम लोगों को समझा सके। उसके लिए ही मैं हमारे भारतीय अखिल आदिवासी समाज इसको मैं टीम को कांग्रेचुलेट करती हूँ कि बहुत ही अच्छा आयोजन किया और एक पहल की है कि किस तरह से सारे समाज को एक साथ लाए और उनके लिए कुछ अच्छा कर पाए। જ્યારે અહીંયા આપણે આવ્યા છે ત્યારે જે એમનું આજે ચોથું મહાસંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે આપના મીડિયા માધ્યમથી એટલું ખાસ કહેવા માંગુ છું કે અહીંયા ઉપસ્થિત આપણા જયેશભાઈ જે આપણા ખાસ યુવા નેતા અને આપણે દાદરાનગર હવેલીથી આવેલા આપણે પ્રભુભાઈ અને આજે સંમેલન છે એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરાનગર હવેલી, દમણથી ખૂબ લોકો અહીંયા અમારા વાલી સમાજના યુવાન સાથી મિત્રો, ભાઈઓ બહેનો, વડીલો અને નાના ભૂલકાઓ અહીંયા જ્યારે અમે આવ્યા છે ત્યારે હું એમને આભાર વ્યક્ત કરું છું। તેમજ બીજું ખાસ કે આજે ભવ્ય પ્રોગ્રામ આજે મને બી ફર્સ્ટ ટાઈમ જોવાનો મોકો મળ્યો અને આવવાનો મોકો મળ્યો ત્યારે જે આપણે જયેશભાઈની આગેવાનીમાં જ્યારે જે આ ભવ્ય પ્રોગ્રામ યોજાયો છે ત્યારે હું જયેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણને ખરેખર ખૂબ ખુશી થઈ કે આજે જયેશભાઈને આપણે પ્રભુભાઈ જેવા માણસ છે સમાજમાં કે જે સમાજને એકતા રાખવામાં, યુનિટી રાખવામાં આજે જોડાયેલા છે ને આજે એટલે ભવ્ય પ્રોગ્રામ કરવાનું કંઈ ભાઈ નાની વાત નથી। ત્યારે અહીં ઉપસ્થિત આપણે તમામ યુવાન સાથી મિત્રો, વાલી સમાજના ભાઈઓ બહેનો અને આપણે મહારાષ્ટ્રના જે આપણે રાષ્ટ્રીય અધ્યક્ષ મેં એમનું પણ ખૂબ સ્વાગત કરું છું અને આવનારા સમયમાં જે વાલી સમાજ જે છે એ ખૂબ આવી રીતે અમે પ્રોગ્રામ કરતા રહે અને એમની જોડે અમે જે બી સેવાનો મોકો મળે એ અમે સહભાગી થવા માટે અમે તૈયાર છે અને ખાસ પાછું આપણે જયેશભાઈને અને એમની ટીમને અને એમની આપણે કમિટીને આપણે ખૂબ અભિનંદન પાઠવ્યું છે। જય જોહાર, જય આદિવાસી। आदिवासी जय वारली। મારું નામ જયેશ ભગુ બરફ, અખિલ ભારતીય વારલી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ। અમે આજે વારલી સમાજનું ચોથું મહાસંમેલન અખિલ ભારતીય ઉજવી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે। આદિવાસી દેવો અને સંસ્કૃતિની એક ઝલક ઊભી કરી છે અને અહીંયા સંસ્કૃતિના ઘણા બધા અનુભવી ને નૃત્ય મૂકાય છે ને આ રીતે કંઈ ને કંઈ સમાજને પ્રવૃત્તિ ના ભૂલે એના માટેનું એક પ્રોગ્રામ અમે મૂક્યો છે ને એમાં અમે ક્યાંને ક્યાં સફળ થશું અને થઈને જ રહીશું। જાગૃત થાય જમીન બાબતમાં, જંગલ બાબતમાં, જલ બાબતમાં ઉમરગામ તાલુકો જાગૃત થાય ને આપણું વાતાવરણ બચે ને આદિવાસી બચે, વારલી સમાજ બચે એના માટેનો પ્રોગ્રામ છે। જોહાર, જય આદિવાસી। વિજય રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, ઉમરગામ, વલસાડ।